નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, આ છોડ તમારી ગરીબી અને નિર્ધનતાને સમાપ્ત કરે, તમારી જન્મ જન્માંતરની ગરીબી દરિદ્રતા સમાપ્ત કરી દેશે। તમારા જીવનમાં ચાલી રહેલી કોઈ પણ પ્રકારની કષ્ટ કે બાધાને આ છોડ સમાપ્ત કરી દે તો આ વિડીયો સાક્ષાત માતા લક્ષ્મીનો વાસ છે। મિત્રો, પ્રકૃતિનો ખજાનો અનમોલ અને અસીમિત છે। ખાસ કરીને ચોમાસામાં આ જગ્યાએ વનસ્પતિ ઉગી નીકળે। કેટલાક છોડ પોતાની મેળે જ ઉગી જાય અને આપણે તેને બિનજરૂરી માથાનો દુખાવો, કચરો અથવા તો જંગલી ઘાસ ફૂડ આપણે સમજીને ઉખેડીને ફેંકી દઈએ છીએ। તો મિત્રો, કેટલાક છોડ વિશે આજે હું આપ સૌને જણાવવા જઈ રહી છું, જે પણ આપણી આસપાસ જ હોય છે અને તેને આપણે કચરો નહીં પરંતુ ખૂબ જ કિંમતી અને અનમોલ રત્ન કહીશું, જે હીરા મોતી કરતાં પણ વધુ કિંમતી હોય। આ છોડનું ઔષધીય મહત્વ આજે એક એવા જ નાના એવા છોડ વિશે જણાવવા જઈ રહી છું, જે પણ મારા ઘરની આસપાસ ખૂબ જ સરળતાથી અને વધુ માત્રામાં ઉગેલા છે અને હું ઈચ્છું છું કે તમને પણ તેની જાણકારી મળે। મિત્રો, આ છોડ વિશે તમે સમજી જ ગયા હશો કે આ કયો છોડ છે અને હવે હું તમને જણાવીશ કે આ છોડનું નામ શું છે। મિત્રો, તેમાં આપણને શું શું ફાયદા થાય તમે આ છોડ વિશે જાણીને પણ ચોંકી જશો અને ત્યારબાદ તમે તેને કચરો સમજીને ક્યારેય ઉખેડીને ફેંકશો નહીં। આ વાતની હું આપને ગેરંટી આપું। અમારા અહીંયા આ છોડને નાનો ધતુરો ના નામથી ઓળખાય છે। અલગ અલગ ગામ કે શહેરોમાં તેને અલગ અલગ નામે પણ ઓળખવામાં આવે છે। અમારા અહીં કહી તે નાનો ધતુરો પણ કહેતા હોય। તમારા ત્યાં તેને નાનો કયા નામે ઓળખાય છે તે કમેન્ટ કરીને અમને જણાવજો। ઘણા લોકો તેને ગોખરું પણ કહે છે, ઘણી જગ્યાએ તેને ખાખરા પણ કહેવાય અને ક્યાંક ક્યાંક શંકા હોલે તો ક્યાંક કાઠ બોલે, ઘણી જગ્યાએ તેને કાઠાગોલી પણ કહેવામાં આવે છે અને અંગ્રેજીમાં તેને કોકલેબર પણ કહેવામાં આવે છે। ગામડામાં અવારનવાર દરેક બાળકોએ આ કોકલેબરની એકબીજાને મારીને મન પ્રસન્ન કર્યું હોય। મારા બાળપણમાં મારા મિત્રના કપડામાં તેને ચોંટાડતી હતી। આ છોડને જોઈને જ અમે મોટા થયા। મોટા ભાગે ગામડા, ખેતર અને ગલીમાં જોવા મળે છે। જો સ્પષ્ટ શબ્દમાં કહું તો આ કોકલેબર સોના, ચાંદી કે હીરા મોતી કરતાં પણ વધુ કિંમતી છે। મિત્રો, આજે હું તમને તેના બીજ વિશે પણ પ્રયોગ જણાવીશ। તેના બીજ કાંટાદાર હોય। જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં તેમાં બીજ આવવાનું શરૂ થતું હોય। પહેલા લીલા રંગના બીજ હોય અને પછી તે ધીરે ધીરે ભૂરા રંગના થતા જાય। આ ખૂબ જ એક ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે। કદાચ તમને ખબર નહીં હોય કે આ એક ખૂબ જ ઉત્તમ જડીબુટ્ટી છે, અમૃત તુલ્ય, મહાશક્તિશાળી। આ જડીબુટ્ટી આગળ મોટા મોટા ડોક્ટર કે દવાઓ પણ નિષ્ફળ જાય। તેથી સૌપ્રથમ તમે તેને કચરો સમજીને નહીં ફેંકતા। આ એક પાવરફુલ જડીબુટ્ટી છે, જે ચોમાસામાં પોતાની મેળે જ ઉગી જાય અને કાંટાદાર તેના ફળ હોય। આપણે મિત્રો સૌએ ભારત ભૂમિનો આભાર માનવો જોઈએ અને આપણે એવા દેશમાં રહીએ છીએ કે જ્યાં આજે પણ દરેક જગ્યાએ જડીબુટ્ટીઓ ફેલાયેલી છે। મિત્રો, આ બધી બુટ્ટીઓ વિદેશી લોકો તરસતા હોય કે ક્યાંકથી તેમને આ છોડ મળી જાય। તેથી આપણે ઈશ્વરનો આભાર માનવો જોઈએ કે આપણે એવી ભારતીય ભૂમિમાં રહીએ છીએ કે જ્યાં અમૃત જેવી શક્તિ ધરાવતા વૃક્ષ, છોડ આજે પણ મોજૂદ છે। તમે સૌ જોઈ લેશો કે એક દિવસ એવો જરૂર આવશે કે જ્યારે દરેક વ્યક્તિ આ છોડને પોતાના ગળે લગાવશે, જડીબુટ્ટીને ધારણ કરશે અને અંગ્રેજી દવાઓને છોડીને આ તરફ દોડી આવશે, કારણ કે જડીબુટ્ટીમાં અમૃત હોય, સાક્ષાત ઈશ્વરનો વાસ હોય અને અત્યાર સુધી આ જાણકારી લોકોને ખબર નહોતી પડતી। મિત્રો, ચેનલના માધ્યમથી અમે દરેકને જાગૃત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, જેથી લોકો અંગ્રેજી દવાઓથી શરીરને જલ્દી તો સાજું કરી લે, પરંતુ પછી શરીર અંગ્રેજી દવાઓના સહારે ચાલવા લાગે અને આવી દવાઓ શરીરને જીવંત મારી નાખે, પરંતુ વૃક્ષવળીમાંથી નીકળેલું અમૃત શરીરને અમર બનાવે, તાકતવર બનાવે, ઘડપણમાં પણ યુવાનીને શક્તિ આપે। તો ચાલો હું તમને જણાવું છું કે તે કઈ કઈ બીમારીઓમાં ફાયદાકારક છે। સૌપ્રથમ તમને આ ગોખરું એટલે કે નાના ધતુરાના આયુર્વેદિક ઉપાયો પણ જણાવીશ, ત્યારબાદ તેના તાંત્રિક અને ચમત્કારી ઉપાયો। તો મિત્રો, આપણે વિડીયોને શરૂઆતથી અંત સુધી જરૂર જોઈ લઈએ। વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ બિલકુલ નથી કરી તો જરૂર કરી દેજો અને સાચા દિલથી કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય જરૂર લખો।
હું દરરોજ મિત્રો વિડીયોમાં એક જ વાત કહું છું કે મારે આ ચેનલ બનાવવાનો એક જ મકસદ છે કે બધાનું ભલું થાય અને બધાનું કલ્યાણ થાય. તો મિત્રો મારા વિડીયોને જોઈને કોઈ એકનું પણ ભૂલ થાય તો મિત્રો હું મારી જાતને કૃતાર્થ અને સૌભાગ્યશાળી માનું છું. તેથી મિત્રો આપ સૌને હાથ જોડીને વિનંતી છે કે તમે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી તમને સારામાં સારી જાણકારી શીખવા મળે. તેની જે પત્તીઓ હોય તેને પીસીને જો રસ કાઢીને તમારા વાળમાં લગાવવામાં આવે તો તમારા વાળનું ગંજપણું પણ દૂર થાય અને નવા વાળ ઉગવાનું શરૂ થાય છે. વાળ માટે તે અમૃત જેવું કામ કરે. તેને કોઈ લગાવતું નથી, પણ તે રસ્તાના કિનારે કે ખાલી જગ્યા ઉપર પોતાની મેળે જ ઉગી જાય. આ છોડ જો તમારી આસપાસ હોય અને જો કોઈને માથાના દુખાવાની વધુ પરેશાની હોય તો તેની પત્તીઓને પીસીને તેના 3 ટીપા રસના દહીં ભેળવીને જો તમે માથા ઉપર માલિશ કરશો તો તમને તેનાથી આરામ મળવા લાગશે. અવારનવાર તમને ઋતુ બદલવાથી બાળકોને શરદી ખાંસી બિલકુલ થઈ જતી હોય છે. અહીં સુધી કે વડીલોને પણ થઈ જાય છે. મિત્રો તેની પત્તીઓને છાંયડામાં સૂકવી દૂધ સાથે સેવન કરવાથી શરદી ખાંસી તરત જ મટી જાય. મિત્રો આ દરેક પ્રકારની નબળાઈને દૂર કરવા માટે રામબાણ જેવું તે કામ કરે છે. જો મિત્રો આજકાલના સમયમાં મોટાભાગના લોકો નબળાઈની સમસ્યાથી ખૂબ જ પરેશાન છે, કારણ કે આપણી લાઈફસ્ટાઈલ એટલી ખરાબ થઈ ગઈ છે કે આપણે શરીર પર વધુ ધ્યાન આપી શકતા બિલકુલ નથી. બધા પોષક તત્વ તેને પહોંચાડી શકતા નથી. તો ચાલો મિત્રો જાણીએ કે તેનું સેવન કેવી રીતે કરી લેવું જોઈએ. તો તેની પત્તીઓને સૌથી પહેલાં સૂકવીને તેનો ચૂરો બનાવે અને પછી દૂધ સાથે સેવન કરવાથી તમારા અંદર જાતીય શક્તિ વધે, નબળાઈ દૂર થાય. ખૂબ જ તે સરળ ઉપાય. મિત્રો તમે તેનો ઉપયોગ કરી શકો. આ પુરુષોમાં શિથિલતાને પણ દૂર કરે અને રામબાણની જેમ કામ કરે. આવો હું તમને એક છોડનો એક વધુ ચમત્કારી ઉપાય જણાવું. ચામડીના રોગો પણ તેનો રસ લગાવવાથી ધીરે ધીરે ચામડીના રોગો બિલકુલ સમાપ્ત થવા લાગે છે, ઠીક થઈ જાય છે. અવારનવાર ફોડલી કે ઘા બાળકોને થઈ જતા હોય તો મિત્રો તેમાં પણ તેની પત્તીની પેસ્ટ લગાવી થોડી જ વારમાં ફોડલીઓ ઠીક થઈ જાય અને શીતળતાના જે ડાઘા હોય છે તે પણ જો તેની પત્તીઓનો રસ લગાવવામાં આવે તો ડાઘ ધબ્બા પણ બિલકુલ દૂર થઈ જાય છે અને ઘા રૂજાઈ જાય. એવું કહેવાય છે કે નાસતૂતર જેવા રોગ પણ આનાથી ઠીક થાય. તેનું તેલ કેવી રીતે બનાવવું તે હવે હું તમને જણાવીશ. તમે જે પણ પ્રકારનું તેલ વાપરતા હોય તેમાં તેનો રસ ભેળવી અને પછી તમારે તમારા વાળમાં અપ્લાય કરવું. અને જે પણ તેલ વાપરતા હોય પછી તે નાળિયેરનું તેલ હોય કે સરસવનું તેલ, સૌથી પહેલાં તમારે નાના ગોખરૂની કેટલીક પત્તીઓ લ્યો અને તેને તેલમાં નાખીને તેલને ગરમ ઉકાળો અને તેને ગાળીને રોજે તમારા માથાને સ્કેલ્પ પર માલિશ કરવાથી તમારા માથામાં ક્યારેય પણ સફેદ વાળની સમસ્યા નહીં થાય અને વાળ હંમેશા કાળા અને ઘટાદાર રહેશે. એક ઉપાય વધુ જણાવવા માંગીશ કે ધન પ્રાપ્તિમાં માટે એકાદશી અથવા તો તમારે પૂર્ણિમાના દિવસે તેના મૂળને, જે નાનો ધતુરો હોય તેના મૂળને ધારણ કરવાથી ધનની પ્રાપ્તિ થાય, વૈભવની પ્રાપ્તિ થાય અને આપણને સુખ શાંતિ અને ઐશ્વર્યની પ્રાપ્તિ પણ થાય. તો મિત્રો આવો હવે આપણે જાણીએ કે આપણને કયા પ્રકારના ધનની પ્રાપ્તિ થશે અને કેવી રીતે તેના મૂળને ધારણ કરવું. તો મિત્રો તમને એકાદશી અથવા તો પૂર્ણિમાના દિવસે તેના મૂળને લઈને તમારા ઘરે આવી જવાનું છે. યાદ રાખો કે આ મૂળને ગોખતી વખતે તમારે કોઈ પણ પ્રકારની લોખંડની વસ્તુઓનો ઉપયોગ નથી કરવાનો અને આ મૂળ પાસે તમારે પ્રાર્થના કરવી કે હું મારા આ કાર્ય માટે તમને લેવા આવી છું. ત્યારબાદ આ મૂળને તમારે તમારા ઘરે લઈ આવવું અને ઘરે લાવ્યા પછી તમારે ગૌમૂત્ર અને ગંગાજળનો છંટકાવ કરી સારી રીતે સાફ કરવું. સાફ કર્યા પછી મિત્રો તમારા ઘરમાં જે પણ જગ્યાએ દેવી દેવતાની મૂર્તિ કે તસવીર હોય તે જગ્યાએ તમારે આ મૂળને રાખવાનું છે. ત્યારબાદ આ મૂળની તમારે સતત પૂજા કરવી, એટલે કે તમારે ધૂપ બત્તી અગરબત્તી સળગાવી અને ત્યારબાદ તમે સાંજના સમયે એટલે કે પ્રદોષ કાળના સમયે આ મૂળને ધારણ કરી શકો. મિત્રો જો તમે આ મૂળને ધારણ કરો છો તો તમારી ગરીબી અને દરિદ્રતા સમાપ્ત થઈ જાય. તમારા જીવનમાં ચાલી રહેલા કોઈ પણ પ્રકારના દોષ હોય, પછી તે શનિ દોષ, રાહુ દોષ કે કેતુ દોષ હોય અથવા નવગ્રહના કોઈ પણ દોષ હોય તે સમાપ્ત થાય. આ મૂળને પહેરવાથી સ્થાયી લક્ષ્મીનો વાસ થવા લાગે અને તમારી ગરીબી દરિદ્રતા દૂર થાય. જો તમે તમારા ઘરમાં ખૂબ જ પરેશાન થઈ ગયા છો, તમારા ઘરમાં નકારાત્મક શક્તિનો વાસ છે, તો
તો મિત્રો તમારે શું કરવું જોઈએ? આ મૂળને તમારા ઘરના મુખ્ય દરવાજા પર લટકાવી. જો તમે આ મૂળને ઘરના મુખ્ય દરવાજે લટકાવો છો તો તમારા ઘરનું પૂર્ણ રૂપથી બંધન થઈ જાય અને તમારા ઘરમાં કોઈ પણ પ્રકારની નકારાત્મક શક્તિ પ્રવેશ કરી શકતી નથી. જો તમારા કોઈ પણ કાળો જાદુ કર્યો હોય તો તરત જ સમાપ્ત થાય. જે વ્યક્તિ તમારા પર કાળો જાદુ કર્યો હશે તે જ વ્યક્તિ પર આ પાછું ફરી વળશે અને તે તમારા ઘરની મિત્રની જેમ રક્ષા કરશે. તમારા ઘરને હંમેશા સકારાત્મક શક્તિથી ભરીને રાખશે. અને મને આશા છે કે આજ પછી તમે ક્યારેય આ વૃક્ષ કે છોડને કચરો સમજીને નહીં ફેંકો અને આ ઉપાયને જાણકારીઓને તમારા સુધી જ સીમિત બિલકુલ નહીં રાખો, કારણ કે ભારત ભૂમિમાં આવી અનેક જાણકારીઓ છુપાયેલી છે જે ધીરે ધીરે લુપ્ત થઈ રહી છે. આપણી દરેક સમસ્યાનું સમાધાન આપણી જ આસપાસ હોય, પણ મિત્રો જાણકારીના અભાવને કારણે આપણે તેને કચરો સમજીને ઘરની સામેથી બિલકુલ ફેંકી દઈએ. અને જો વનસ્પતિ શાસ્ત્રોની જાણકારી હોવી ખૂબ જ જરૂરી છે. ઘણા લોકો એવા હોય કે જેમને જાણકારી ન હોવાથી વારંવાર પૈસા ખર્ચતા રહે અને બીમારીઓથી ઝઝૂમતા રહે. દરેક જડીબુટી અને દરેક વૃક્ષમાં કંઈક ને કંઈક ગુણ જરૂર હોય. જો તમને આ પહેલેથી જ ખબર હોય તો તમારે પરેશાન થવાની જરૂર નથી. આ વિડીયોને તમારે વધુમાં વધુ તમારા પરિવારના દરેક સભ્ય અને મિત્ર સાથે શેર કરવો. વનસ્પતિશાસ્ત્ર અનુસાર જે કાળો ધતુરો છે તે ખૂબ જ પાવરફુલ વસ્તુ છે. આજનો આ વિડીયો કાળા ધતુરાના મૂળ પહેરવાના ફાયદા વિશે જુઓ. ધતુરાના છોડ ભગવાન શિવજીને સ્વરૂપ. ધ્યાન આપો કે મિત્રો ધતુરાનો છોડ સ્વયં ભગવાન શિવજીનું સ્વરૂપ છે. કાળો ધતુરો કાલ ભૈરવનું સ્વરૂપ છે. કાળા ધતુરા પર ભગવાન શનિદેવ વસે. માતા કાલી પર કાળા ધતુરા પર નિવાસ કરે. તમે જરૂર જોયું હશે કે જ્યારે પણ આપણે ભગવાન શિવજીનું પૂજાપાઠ કરીએ છીએ ત્યારે કાળા ધતુરાનું ફળ કે પુષ્પ ભગવાન શિવજીને જરૂર ચડાવીએ. ભગવાન શિવજીને કોઈ પણ મીઠાઈ ચડાવવાની જરૂર નથી. જો કોઈ પણ વ્યક્તિ સાચા મનથી ધતુરાનું ફળ કે પુષ્પ ભગવાન શિવજીને ચડાવે છે તો સ્વીકારી લેશે. એવું કેમ? કારણ કે મિત્રો કાળા ધતુરામાં સ્વયં ભગવાન શિવજી વસતા હોય અને માતા કાલીનું સંપૂર્ણ શક્તિ વસે. કાળો ધતુરો કોઈ સામાન્ય છોડ નથી. તેના પ્રયોગ જાણીને તમે ચોંકી જશો, કારણ કે કાળો ધતુરો કોઈ સામાન્ય છોડ નથી મનાવતો. કાલથી જ તમે કાળા ધતુરાના મૂળ પહેરવાનું શરૂ કરી દો. મિત્રો આપણા ઘણા સબસ્ક્રાઈબરે કાળા ધતુરાના મૂળ પહેરી રાખ્યા છે અને તેમને ખૂબ જ લાભ પણ મળી રહ્યો છે. તો વનસ્પતિશાસ્ત્ર અનુસાર જે પણ કાળો ધતુરો છે તેનો પ્રભાવ ઉગ્ર મનાય છે. જેમ ભગવાન શનિનો પ્રભાવ કે મંગળ ગ્રહનો પ્રભાવ ઉગ્ર હોય તે જ રીતે કાળા ધતુરાના મૂળનો પ્રભાવ પણ ઉગ્ર માનવામાં આવે છે. તે તાત્કાલિક ફાયદો પણ આપે છે. તેમાં કોઈ પણ પ્રકારનું મોડું થતું નથી અને તે પોતાનું પરિણામ તાત્કાલિક બતાવે. તો મિત્રો હવે આ વિડીયોમાં આપણે વારાફરતી જાણી લઈએ અને કાળા ધતુરાના મૂળ પહેરવાના ફાયદા. પરંતુ તમને જણાવી દઈએ કે જો કાળો ધતુરો ન મળે તો તેની જગ્યાએ તમે કોઈ પણ ધતુરાનું મૂળ પહેરી શકો. પરંતુ તમે કોશિશ કરો કે કાળા ધતુરાનું મૂળ જ પહેરો. જો કાળા ધતુરાનું મૂળ તમને મળી જશે. ધતુરાનું મૂળ પહેરવાથી શનિની સાડાસાતી અને ઠૈયા તાત્કાલિક દૂર થઈ જશે. ઘણા લોકો નીલમ વ્રતનો ધારણ કરે અને જ્યારે શનિની સાડાસાતી લાગે છે, પરંતુ નીલમ કરતાં પણ જલ્દી પરિણામ કાળા ધતુરાનું મૂળ પહેરવાથી શનિની પીડાને દૂર કરવામાં નીલમ કરતાં પણ ઝડપી પરિણામ આ મૂળ આપી જાય. તેને ધારણ કર્યા પછી શનિની કુદ્રષ્ટિ લાગતી નથી અને શનિની પીડા દૂર થાય. તો મિત્રો એવું પણ માનવામાં આવે છે કે કાળા ધતુરાનું મૂળ પહેર્યા પછી શુક્ર મજબૂત બને, રાહુ કેતુની પીડા દૂર થાય. જો કોઈને રાતના સમયે સપના આવતા હોય તો તમને પિતૃદોષ હોય તો કાળા ધતુરાનું મૂળ જરૂર ધારણ કરવું. તેને પહેર્યા પછી પિતૃદોષ દૂર થાય. હું તમને વિડીયોના અંતમાં તેને પહેરવાના કેટલાક નિયમો પણ હું જણાવીશ, જેનું તમારે પાલન કરવું અને આ મૂળ પહેર્યા પછી તમે ભૂત પ્રેત અને દુષ્ટ શક્તિ તેઓથી હંમેશા બચશો. તે તમારી હંમેશા રક્ષા કરે. તો મિત્રો આ મૂળ ધારણ કર્યા પછી શરીરમાં આંતરિક ઉર્જાનો પ્રવાહ વધે છે. જો કોઈ પણ વ્યક્તિ ડરપોક હોય તો તે વ્યક્તિ સાહસી બની જાય છે. નબળો હોય તો બળવાન બને અને જેના શરીરમાં આધ્યાત્મિક ગુણોની કમી છે તે વ્યક્તિ જો આ ધારણ કરી લે તો તેના શરીરમાં આધ્યાત્મિક ગુણો વધવા લાગે. તેના અનેક ફાયદા છે.
જો તેના મૂળને ધારણ કરો તો નજર દોષ, ભૂત પ્રેત તેને પહેરનાર વ્યક્તિને સ્પર્શી પણ નથી શકતા, કારણ કે તેની અંદર એવા કેટલાય ચમત્કારી ગુણો હોય. તો ચાલો હું તમને જણાવી દઉં છું કે મૂળ પહેર્યા પછી ભૂત પ્રેત કેમ ભાગે. તો તેને પહેર્યા પછી ભગવાન શિવજી હંમેશા તમારી સાથે રહે. એવું મનાય છે કે જે પણ વ્યક્તિ કાળા ધતુરાના મૂળ પહેરે તેની સાથે ભગવાન શિવજી હંમેશા રહે. તેથી ભૂત પ્રેત તમારી નજીક પણ નહીં આવે. જો કોઈ ભૂત પ્રેત આ મૂળ પહેરેલા વ્યક્તિને અડવાનો પ્રયાસ કરે તો ભૂત પ્રેત પોતે જ ભસ્મ થઈ જાય. તમે તમારી અને તમારા ઘરના પરિવારના સભ્યની રક્ષા કરવા માંગતા હોય તો આ કાળા ધતુરાના મૂળ જરૂર પહેરો. બની શકે તો કાળા ધતુરાના મૂળને તમારા ઘરના મુખ્ય દરવાજા પર કપડામાં બાંધીને શનિવારના દિવસે સાંજના સમયે બાંધો. મિત્રો, બિલકુલ તમારા ઘરમાં ભૂત પ્રેત પ્રવેશ ફરી કરી શકશે નહીં. નજર દોષ કોઈ પણ વ્યક્તિ આવશે તો બધા જ નજર દોષ ખેંચી લેશે. તમારા ઘરમાં જે પણ વ્યક્તિ આવે બધી જ શક્તિ બહાર છોડીને જ આવશે. કાળા ધતુરાના મૂળમાં જો શનિવારના દિવસે દૂધ કે સરસવનું તેલ નખાય તો તે અટકેલા કામ પૂરા થશે. તેને ઘસીને તિલક કરવામાં આવે તો લોકોને વશીભૂત કરવાનું કામ કરે છે. એટલે કે તમે તમારા કાર્યક્ષેત્રમાં જતા હોય, ઇન્ટરવ્યૂ આપતા હોય તો મૂળ ઘસીને તિલક કરી જજો. ચોક્કસપણે સફળતા મળશે. મિત્રો, કાળા ધતુરાના મૂળ પહેરવાથી શારીરિક અને માનસિક દરેક પ્રકારની પીડા સમાપ્ત થાય. હું મિત્રો સૌને કહેવા માંગીશ કે મોંઘા રત્ન પહેરવાના બદલે આવા મૂળ ધારણ કરો. કે રત્નોમાં ભેળસેળ હોઈ શકે છે, પરંતુ મૂળમાં ક્યારેય ભેળસેળ નથી થતી. તમે તેને જાતે ખોદીને લાવશો તો તેમાં કોઈ ડર રહેતો નથી. આ ધારણ કર્યા પછી મોટામાં મોટો શત્રુ પણ પરાસ્ત થઈ જાય. તો મિત્રો, આજનો વિડીયો અહીં જ પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. મિત્રો, માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ.